સુરતમાં પાટીદારોની સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં ભાવનગરના કાળા તળાવ ગામમાં ખેડૂત પર થયેલા હુમલાનો વિરોધ કરી સુરતથી 100 થી વધુ કારના કાફલા સાથે ભાવનગર જે વિરોધ કરાશે તેમ નક્કી કરાયું હતું। સુરતના કતારગામ ખાતે આવેલ ફાર્મમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સંકલન મીટિંગનું આયોજન કરાયું હતું। આ મીટિંગમાં ભાવનગરના કાળા તળાવ ગામમાં ખેડૂત પર કરાયેલા જીવલેણ હુમલાને લઈ વિરોધ કરાયો હતો અને અસામાજિક તત્વો દ્વારા ભદ્ર ભાષામાં ગાળો આપી હુમલો કરાયો હોય, જેને લઈ પાટીદાર અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સંકલન મીટિંગ બાદ 100 થી વધુ કારના કાફલા સાથે પાટીદારો ભાવનગરના કાળા તળાવ જશે અને ત્યાં જઈ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશે તેમ જણાવ્યું હતું। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના એક કાળા તળાવ ગામની અંદર અર્જનભાઈ દિયોરા જે સમાજ સેવક છે, સમાજ સેવક એટલે કે ગુજરાતની અંદર સૌપ્રથમ વાર સરદાર કદાનું આયોજન અમને ગત સમયમાં જ કરેલું હતું। તેમની વિચારધારા આ વ્યક્તિની ખૂબ જ સરદાર પટેલ સાથે જોડાયેલી છે। તો આ સમાજ સેવક આ વ્યક્તિએ એક નાની એવી ગામની અંદર એક ખેતીની જમીન અતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગઈ છે, ખૂબ જ વરસાદના કારણે। તો તેમનું ધોવાણનું પાળો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી 1 થી 2 બોરી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા, કુહાડી વડે બેફામ રીતે જેવી રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે। આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તે બાબતે અમારી માંગ છે અને અમે હાલમાં સુરતથી યુવાનો બધા 100 થી વધારે ગાડીનો કાફલો લઈને કાળા તળાવ ગામની આજ સાંજે સભા છે તેમાં જઈ રહ્યા છીએ। જે રીતે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં જે ઘટના ઘટી છે એ કોઈ ઘટના અર્જણભાઈ સાથે નથી ઘટી, સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ સમગ્ર સમાજનો મુદ્દો છે। એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખ્ખાઓ અસામાજિક તત્વો એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું, ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય ટપકતી જ રહી જશે। અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે અને આરોપી બનવાનું થશે તો અમે આરોપી પણ બનશું। નમસ્તે મિત્રો, હું અશોક પટેલ અધેવાડા। આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણીથી સાંભળી પણ ન શકાય। તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે તો સરકાર શું ઊંઘે છે? આની પહેલા આપણે થોડો સમય પહેલા પીપળિયામાં આવી ઘટના બની હતી। જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત। પણ મને તો કાંઈકનો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે। પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે। કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા। તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે, સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે। આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં। માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈને અમારે ગુનેગાર ન બનવું પડે એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું।